ભાઈ અત્યારે આવી ગયા છે અમે મારા માતાજીના મઢે અને મારા ઘરે. આ તમે જોઈ શકો છો, આ છે મારા ઘર બધા. અને ભાઈ જે હું આ રહું છું એ મારું ભાડેનું મકાન છે ને આ અમારું મકાન છે ઘરના. આ રસોડું છે ને આ ઘર છે. મસ્ત મજાના ફોટા લગાડી દીધા છે અહીંયા બધી. ને આ ફર્યું છે. અત્યારે અમે રહેતા નથી એટલે બધું એમને પડ્યું છે જેમ આવે એમ. અને રજ પણ બહુ છે અત્યારે. અને હું આવ્યો તો માતાજીના મઢે નારિયેળ વધેરવા. નારિયેળ લેતા આવ્યો છું અને વધરી નાખું. અને આ છે અમારા માતાજીનું મઢ. આ અમારા માતાજીનો મઠ છે ભાઈ. લાઇટિંગ બાઇટિંગ મસ્ત કરી નાખીશ. અને હવે હું નારિયેળ વધેરી નાખું ને અગરબત્તી કરી નાખું અને પછી નીકળી જાય પાછા ઘરે. ઘરે વહેલા હેર પૂગવું પડશે, નકર અંધારું થઈ જાય ને પાછું અહીંયા ગાંડી ગીર છે એટલે જંગલમાં પાછા હાવ જોયું એટલે વહેલા નીકળવું પડશે, નકર મમ્મી પપ્પા કીધા. તો જલ્દી નારિયેળ વધરીને અમે નીકળી જઈએ ઘરે. ભાઈ આ છે કાંક મારા ઘર. અત્યારે એક જ રૂમ ખોલ્યું છે કારણ કે મોડું થાય છે એટલે. અને સામાન અત્યારે કંઈ છે નહીં, બધું એની વાત છે. થોડો ઘણો સામાન છે અને મોડું થઈ ગયું છે તો અમે જલ્દી હવે નીકળી જઈએ. અને મારા ઘર છે. હવે મોડું થઈ ગયું છે, જલ્દી નીકળી જાય નકર બહુ લેટ થઈ જાય. હવે મળીએ પછી. ફાઇનલી ગાઈસ અત્યારે પહોંચી ગયા છે અમે માધુપુર મેળામાં. અને હવે ફૂલ જ મોજ કરવાની છે ભાઈ. જો અમારા ભાઈ પણ આવી ગયા છે પાર્કિંગમાં અને અમારા ભાઈબંધ પણ આવી ગયા છે. અને હવે જાય અહીંયા મેળામાં. આગળ મેળો છે ત્યાં જાય. અને ગાડી રાખી દીધી છે બધાની પાર્કિંગમાં. અને અમારી રિક્ષા રાખી દીધી છે અહીંયા પાર્કિંગમાં. અમે રિક્ષા લઈને આવ્યા હતા. અને હવે જઈએ મેળામાં કરીએ ફૂલ મોજ. મને નો ખબર પડે. પહોંચી ગયા ભાઈ હવે અહીંયા મેળે. અને હવે અહીંયા વિડીયો કદાચ હું બોલી નહીં શકું કારણ કે શોર બીજો જ થતો હોય છે એટલે કાંઈ બોલી નહીં શકું. તો ખાલી એમનો વિડીયો હશે. બાકી તો ભાઈ અંદર ગીત વાગતા હોય એટલે ન બોલી શકીએ. ને જાય હવે મેળામાં. અહીંયા ભાઈ 50-50માં મેકઅપ અને અહીંયા 200-200 ચપ્પલ મોજડી ને બધું મળે છે. અહીંયા 50-50ના મેકઅપ. અને હવે જાય આગળ પડશે એવું ઘણું બધું. અહીંયા ઘડિયાળ અહીંયા ભાઈ 150 વાળા ગ્લાસ પર મળે છે. ઓલ મોબાઈલ ચાલો જોઈએ. ઓલ મોબાઈલ કરવું ભાઈ. ઘડિયાળ, ચા પાણી, આ તે જર્સી, કોટ બધું મળી જાય મેળામાં. જર્સી છે, કોટ છે. હા તમારે હોમાં જેવો જોતો હોય એવો પાણીપુરી લારી બધું છે. અને જમવાનું પાઉંભાજી, મસાલા ઢોસા, વેજ ચાઇનીઝ ભેળ બધું મળી જાય. ભૂંગળા બટાકા સારું નહીં બોલવાની અમારા બ્લોગમાં. ક્યાંય રમત નથી, રમત જોવા જ આવી, રમત રમવા જ આવી. અહીંયા જમવાનું ને એવું રમકડા છોકરાનું છે, આપણા લાયક કઈ છે નહીં. તો હવે જઈએ આગળ. મારી ફેમિલી આગળ છે ત્યાં જઈએ જોઈએ. અમે માસ્ક લીધું છે એક મેં મસ્ત. અને આ સાહિલે પહેરી લીધું. કેવું લાગે છે? કેવું ગાઈસ લાગે છે? માસ્ક કોમેન્ટ કરી દેજો જરા. મને છપરી જેવો લાગે છે, એને નથી માસ્ક સારું લાગતું. માસ્ક તો મને સારું લાગે. ઉપ ઉપ. અને મસ્ત ટ્રેન પાસે જાય.
ટ્રેન જોઈએ યાર, લાઇટિંગ બાઇટિંગ મજા આવે એવી છે અહીંયા. અહીંયા ભાઈ ઓલા જવા દેવાનું આવે, અહીંયા ઓલા જ હોય. લાઇટિંગ બાઇટિંગ ટ્રેન થઈ ગઈ રેડી. આ ટ્રેન જાવ છે ડાયરેક્ટ દુબઈ. હા અહીંયા નો રહે. એ અહીંયા નથી ઇંગ્લેન્ડની પેદાઈશ, આ અમેરિકન પેદાઈશ. કેમ છે? હા હા ભાઈ જો બધા મોજ કરે હો ભાઈ, ડિસ્કો કરે. હા મોજ. હા હાલો હવે આગળ જાય. આમ હા ભાઈ એક ટ્રેન હાલે છે તો ભાઈ ચિરાગ અત્યારે એની ઘરવાળીને ફોન કરે છે અને લે જ અત્યારે અમારી આ કઈ ગાડી કહેવાય અત્યારે અમારી વરના અહીંયા અંદર મેળાની અંદર આ પડી અને અમારી એક ચીજ ચોરી થઈ ગઈ છે અને ભાઈ કોઈક ચોરી કરીને લઈ ગયું છે. નહીં હવે જે ચોરી ગયું હોય ને એ પાછું મારી ઘરે આપી જાજો. મારું દિલ આમાંથી કોઈક છોકરી ચોરી ગઈ છે તો ભાઈ સહી સલામત મને મારી ઘરે પાછું આપી જાજો. નગર મારા બાપાનો એક ને એક જ છું પાછું, એટલે મારું દિલ જેણે સોયરું એ મને પાછું ઘરે આપી જાજો. આજે મારે હગાઈ થવાની બાકી છે, જેને પાસે વધારે દિલ પડ્યું એ મને દઈ જાજો. તો ગાઈસ અત્યારે મારું પ્રોટીન પતી ગયું છે અને આમાં ગોતીએ છે દુકાન, કેમ મળી જાય ને તો મારું પ્રોટીન મળી જાય ને તો ગોતીએ. હા મળી ગયું ભાઈ, મસાલાની દુકાન મળી ગઈ છે આપણા પ્રોટીનની. હવે પ્રોટીન લઈ લઈએ ને ખાઈએ. પ્રોટીન લઈ લીધું છે, નાનું પ્રોટીન મળ્યું છે, મોટું પ્રોટીન નથી મળ્યું. નાનું પ્રોટીન લઈ લીધું છે. હવે પ્રોટીન લઈ લે. ભાઈ ધીમું બોલો ભાઈ, મારો અવાજ નથી આવતો આમાં. કેમ બાકી મોજ કરવી તો આવતા જ જો તમે આ મેળામાં. લાઇટિંગ આમી પડે ને હરખું આવતું નથી. ક્યાં જવું કેટલી ટિકિટ લેવા જાવ બધા? ઓછી તો લે બેટા, ટિકિટ નું છે ભાઈ 50 રૂપિયા. 50 લઈ લો ને ટિકિટ. કોઈ લાવવા કોને લેવાની છે તમારે? આમ તો પબ્લિક કોઈ દેખાય. તારી કિંજલની નિરાલી અને સીટલો. અરે તમારે તારે નો હોય. ટિકિટ ભરી હજી 50 લેવાની છે. બોલા ટિકિટ વાળા કાચ પાય કે મારે છ ભાઈ મારી ટિકિટ લાય. ગાડી હાલે ફાઇનલી ગાઈસ એક રાઈડમાં બેસી ગયા છીએ અને મારા મામા બધા બેસી ગયા છે. રાઈડ પર બેસી ગયા. કિંજલ ને સાહિલ, હા ચિરાગ, નિરાલી. મામા વિડીયો ઉતારજે હો, વિડીયો ઉતારજે. જય રામ. એક લખણ રાઈડ ફાઇનલી ગાઈસ ચાલુ થઈ ગઈ છે.
રાઈડ કરી લીધી છે ને હવે જાય કાક આગળ કાક જોઈએ કાક ખાઈએ પીએ મજા કરીએ ને જાય હવે કાક રખડીએ. ભાઈ રાઈડમાં બહુ મજા આવી ગઈ. બીજી રાઈડ આપણે કરવી નથી કારણ કે બીજી રાઈડમાં બહુ ચક્કર ચડે એટલે રાઈડ બીજી ના કરાય. આપણા માટે બેસ્ટ આ રાઈડ હતી એટલે આપણે આ કરી લીધી. હવે બીજી રાઈડ હવે આપણે કરવી નથી. અને ભાઈ ટ્રેન મસ્ત મને ગમી ગઈ છે અને આપણે લેવાની છે. તો લોન થાય તો લઈ લેવી છે. આ ઘટના તારો મોબાઈલ લાવતો લાગે તો પૈસા પાછા ખાલી જાય તો પૈસા પાછા ચાલો આ બાજુ ચાલો ઇનામત ભાઈ કંપનીની સેલ કંપની વાળોની જાહેરાત કંપનીની માલ મળી જાય તો ગાબેસી જાય પણ આપણી કિસ્મત નથી સારી. એટલે આપણે કઈ ચાન્સ લગાડવા જ નથી. આપણી કિસ્મત આવું બેકાર છે યાર. ખાલી જાય તો પૈસા પાછા ચાલો આ બાજુ ચાલો દરેક કુપનમાં ઇનામ આ બધા ઇનામ ઇનામ ના લાગે તો પૈસા પાછા ઇનામમાં કાંઈ નથી ઇનામમાં ઇનામમાં કાંઈ છે જ નહીં ઇનામ. અરે ઘડિયાળ આપે મામા યાર જેકેટ લેવું લઈ ગયો નહીં. જેકેટ લેવું લઈ ગયો નહીં. હાલ ને બેટા હાલ કયું લેવું હા તમે લઈ ગયો ઈ લેવું. શું છે ભાઈ જેકેટ? જેકેટ છે જેકેટ 800-900 કયું લઈ દો? ઘરે જ લઈ જાય આ લઈ ગયો ને ડીએનજી નો. ઘરે DNG. ઘરે આપણે મળે ગામમાં યાર ગામમાં નથી લેવો અહીંથી જ લેવો. ગામમાં મળે બેટા આપણે આ ઘડિયાળ લઈ ગયો. પછી આપણે ગામમાં કેવી મળે આ આમાં ઓલી દવા છે ને કપડા ધોવાનું એસિડ છે ને એસિડ. હા ખબર ન હોય બેટા હા લઈ ગયો ને મારે પીને મરી જાવ. હા મારી મમ્મી હગાઈ નથી કરતી. પછી થઈ જાય પછી કરીને મને યાર 25 વર્ષનો કરી દીધો. તો હજી 2 વર્ષ કાઢને તો શું થઈ જાય 2 વર્ષ પછી ભાઈ તો આવી છે ને ઓલો મરી જાય તો કાંઈ નહીં ભેગું આ ભાઈ તો એટલે સુધી મારે શું કરવાનું? તો ભાઈ અત્યારે મેળો કરીને આવતા રહ્યા છે. હવે રિક્ષા બેસી ગયા છે. ખબર નથી અમને તો. અને બસ આજના બ્લોગમાં આટલું જ. મળીએ ફરીથી નવા બ્લોગમાં. આતા સુધી ટિલ ધેન ટેક કેર બાય બાય. બાય બાય.